સુરતમાં સિટી લાઇટ ગોયલ પરિવાર પર મોટી છેતરપિંડીનો આરોપ છે। 4.90 કરોડથી વધુની ઠગાઈનો ખુલાસો થયો છે। બે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ થઈ છે। સ્ક્રેપ વેપારી સાથે એડવાન્સના નામે છેતરપિંડી કરી હોવાનો દાવો। ડિલિવરીના નામે કરોડો રૂપિયા લીધા। પૈસા લીધા બાદ ડિલિવરી ન કરી નિર્ણયો ભણ્યો હતો। એસડી ફેશન માલિક વિનીત શરાફ ભોગ બન્યા। ભારતીય ફેશનના માલિક દ્વારા પણ ઠગાઈ કરાઈ। ગોવિંદ ગોયલ, સત્યનારાયણ ગોયલની ધરપકડ થઈ। રંजना ગોયલ અને રીમા ગોયલની પણ ધરપકડ થઈ છે। અગાઉ પણ ગાંધીધામમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। टोटल अलग अलग जे बिल्स है सेल्सना कॉन्ट्राक्ट एवं 4 करोड़ 90 लाखना सेल्स कॉन्ट्राक्ट आ भारतीय फेशनना डिरेक्टर्स और भारतीय फेशनना वहीवट करता गोविंद गोपाल 4 लोगोए करीने आज माल से दुबई थी इम्पोर्ट करवानो बाना हेठळ 4 करोड़ 90 लाखना सेल्स कॉन्ट्राक्ट हेठळ एमणे पैसा लई लीधा हता अने त्यारबाद आ मालनी क्यारे एमणे डिलिवरी आपी नहोती अने जेवी आ एसडी फेशनने खबर पड़ी कि एमनी साथे आ प्रकारे फ्रॉड थयुं छे, चीटिंग थयुं छे એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ ચારે ચાર આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સ્ક્રેપની ડિલિવરીના નામે ગોયલ પરિવાર દ્વારા 4.90 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાના આરોપસર એક જ પરિવારના 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલની પકડમાં ઉભેલા આ તમામ શખ્સોના નામ છે ગોવિંદ ગોપાલ સત્યનારાયણ ગોયલ, સત્યનારાયણ ગિરધારીલાલ ગોયલ, રંजना સત્યનારાયણ ગોયલ અને રીમા ગોવિંદ ગોયલની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ સામે આરોપ સાથેની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે મુજબ આ તમામ લોકો સુરતના સેટેલાઇટ વિસ્તારના રહેવાસી છે અને કુલ 4.90 કરોડથી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ છે તે લાગ્યો છે। મહત્વની વાત છે કે આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે લિખિતમાં ફરિયાદ થઈ હતી જેમાં 2 મહિલા સહિત 4 જેટલા લોકો હાલ પોલીસ પકડમાં છે। સ્ક્રેપના વેપારી સાથે આ છેતરપિંડી આચરવામાં આવી હતી જેમાં એડવાન્સમાં સ્ક્રેપની ડિલિવરીના નામે રૂપિયા લેવામાં આવ્યા હતા। કરોડો રૂપિયા લીધા બાદ પણ જે સ્ક્રેપની ડિલિવરી કરવામાં આવી નહોતી અને નિર્ણયો ભણાયો હતો। એસડી ફેશનના માલિક વિનીત નવનીત શરાફ દ્વારા છેતરપિંડીનો ભોગ બનતા આ મામલે વિસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેની સમગ્ર તપાસ છે તે આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલને સોંપવામાં આવી હતી। ત્યારે હાલ આ તમામ જે શખ્સોની ધરપકડ કરી આગળની વધુ તપાસ ઇકોસેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।